ગુડ મોર્નિંગ એવરીવન. છેલ્લે આપણે ઇલેક્ટ્રો રચના જોઈ ગયા. એમાં એક મોટા ભાગનો એવો પ્રશ્ન હતો કે આયોડાઇનની ઇલેક્ટ્રો રચના ફરીથી સમજાવજો. તો એક પહેલા એ જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. તો જો આયોડાઇન જેનો પરમાણુ ક્રમાંક 53 છે આયોડીનનો. હવે કક્ષક ઉર્જાનો ક્રમ આવો હોય 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s તો આની અંદર 53 ઇલેક્ટ્રોન ભરવા હોય આપણે તો s કક્ષકમાં 2 ભરાય, s માં 2 એટલે 4, p માં 6 ભરાય એટલે 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20, 20 ને 10 30, 30 ને 6 36, 36 ને 2 38, 38 ને 10 48, એટલે 48 ને 5 53 થાય. એટલે અહીંયા સુધી તમે લ્યો ને કે 2 2 4 6 10 12 6 18 2 20 10 30 ને 6 36. તો 36 એટલે ક્રિપ્ટોન કોર કમ્પ્લીટ કહેવાય. ક્રિપ્ટોન કોર કમ્પ્લીટ. હવે જેનો ક્વોન્ટમ આ ઓછો હોય એ પહેલા લખાય, પહેલા 4 ની કેમ લખાય. પછી શું વધે 5s2 અને 5p5, 5s2 અને 5p5. તો આયોડિક ઇલેક્ટ્રો રચના થઈ 53 ભર્યા કે 36 ને 10 46 ને 2 48 ને 5 53. પણ હવે તો અહીંયા -1 છે. -1 હોય તો શું થાય? એક ઇલેક્ટ્રોન મેળવે. હવે એક ઇલેક્ટ્રોન મેળવે તો હજી તો આ છેલ્લી કક્ષક ખાલી છે. p માં 6 સુધી ભરી શકે, 5 છે. તો હવે એક ઇલેક્ટ્રોન મેળવે તો હજી આમાં દાખલ થાય. એટલે આ રચના આયોડિનની હતી. આયોડાઇન આયનની લખવી હોય આવે તો ક્રિપ્ટોન કોર કમ્પ્લીટ 4d10 5s2 અને હવે -1 એટલે એક ઇલેક્ટ્રોન આમાં દાખલ થઈ જાય તો 5p6 થઈ જશે. તો આ આયોડાઇન આયનની ઇલેક્ટ્રો રચના થઈ ગઈ કહેવાય. અને ક્યારેક જો કે આ ઓછું લખ્યું હોય પણ ક્યારેક એમ લખે કે ઝેનોન કોર કમ્પ્લીટ તોય આવે. કારણ કે 36 ને 10 46 2 48 ને 6 54 એટલે ઝેનોન કોર કમ્પ્લીટ લખી શકાય. છતાં શક્ય હોય ને ત્યાં સુધી ઋણાયનમાં આ રીતે લખવાનું છે. સમજાણો આયોડાઇન ઇલેક્ટ્રો રચના? -1 નો અર્થ એવો થાય કે એક ઇલેક્ટ્રોન મેળવે પણ એક છે ક્યાં દાખલ થાય કે આ ખાલી હોય એમાં દાખલ થાય. જો આ ભરેલી હોય તો ઉપરની કક્ષકમાં જાય પણ જ્યાં સુધી આ ખાલી હોય તો એમાં પહેલા ભરાય. એટલે આમાં p માં 5 હતા એટલે હજી એક આવી શકે એટલે છઠ્ઠો ઇલેક્ટ્રોન એમાં આવ્યો. તો આ ઇલેક્ટ્રો રચના થઈ. અને આમાં કદાચ આયુર્વેદ ઇલેક્ટ્રોન પૂછે તો આ બધી પૂર્ણ ભરાઈ ગઈ. તો d માં 10 એ 10 ભરાઈ ગયા છે, s માં 2 એ 2 ભરાઈ ગયા, આમાં 6 એ 6 ભરાઈ ગયા. એટલે એમાં આયુર્વેદ ઇલેક્ટ્રોન હોય છે એની અંદર. ક્લિયર? ચાલો તો હવે આગળનો મુદ્દો જોઈએ. તો એમાં આપણે તત્વોના વર્ગીકરણની ચર્ચા કરવી છે. તત્વોના વર્ગીકરણની આવશ્યકતા આપણે લઈએ. તત્વોના વર્ગીકરણની આવશ્યકતા. આપણે એવું કીધું હતું કે આપણે આવર્ત કોષ્ટક વિશે શીખીશું. તો એના પહેલા થોડીક
એની પ્રાઇમરી માહિતી આપણે મેળવીએ, પછી આધુનિક આવર્ત કોષ્ટક ઉપર જઈએ. તો આની અંદર આ તત્વોના વર્ગીકરણ કરવાની જરૂરિયાત શા માટે પડી? તત્વોનું વર્ગીકરણ કરવાની જરૂરિયાત શું કામ પડી? તો એના માટે આપણે જોઈએ કે ઈસવીસન 1800 માં 31 જેટલા તત્વો જાણીતા હતા. 1800 ની સાલમાં 31 જેટલા તત્વો એ જાણીતા હતા. પણ 1865 માં અથવા 1865 સુધીમાં કે તત્વોની સંખ્યા વધીને 63 થઈ, એટલે કે 63 જેટલા તત્વો જાણીતા થયા. 1800 ની સાલમાં 31 તત્વો જાણીતા હતા. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો ને તેમ તેમ નવા તત્વો શોધાતા ગયા અને 1865 સુધીમાં 63 જેટલા તત્વો જાણીતા થયા. હાલમાં 114 તત્વો જાણીતા છે. હાલમાં આમ તો 118 તત્વો છે એની સંખ્યા આપણે આવર્ત કોષ્ટકમાં આવશે, પણ 118 માંથી 4 તત્વો એવા છે કે એની સંપૂર્ણ વિશ્વસનીય માહિતી નથી પ્રાપ્ત થઈ. 4 તત્વો એવા છે 118 માંથી કે જેની સંપૂર્ણ વિશ્વસનીય માહિતી પ્રાપ્ત નથી થઈ. એટલે એમ કહેવાય કે હાલમાં 114 તત્વો જાણીતા છે અને એમાંથી 92 તત્વો એ કુદરતી તત્વો છે. 114 માંથી 92 તત્વો કુદરતી તત્વો છે. અને એ 92 ક્યાં ખબર? શરૂઆતના 92 પરમાણુ ક્રમાંક 1 થી શરૂ કરીને પહેલા જે 92 છે એ બધા કુદરતી તત્વો છે. પણ 92 પછીના જે તત્વો છે ને કે 93 નેપ્ચ્યુનિયમ હોય, 94 પ્લુટોનિયમ હોય, 95 અમેરિશિયમ હોય, 96 ક્યુરિયમ હોય, 97 બર્કેનિયમ હોય, 98 કેલિફોર્નિયમ હોય, 99 આઇન્સ્ટાઇનિયમ હોય, 100 ફર્મિયમ હોય. તો આ બધા જે 92 પછીના જે તત્વો છે એ બધા કૃત્રિમ તત્વો છે. 92 પછીના જે બધા તત્વો છે એ કૃત્રિમ તત્વો છે. પણ શરૂઆતના જે 92 તત્વો છે એ કુદરતી તત્વો છે. જો કે આપણે આગળ જતા એવું આવશે કે આ 93 જે તત્વો છે ને પરમાણુ ક્રમાંક 93 જે નેપ્ચ્યુનિયમ છે અને 94 પ્લુટોનિયમ છે, આપણે શરૂઆતમાં કૃત્રિમ રીતે બનાવ્યા હતા. પણ પછી ખ્યાલ આવ્યો કે આ બે તત્વો કુદરતી રીતે મળી આવે છે. આમ જોઈએ તો હવે 94 કહી શકાય, પણ શરૂઆતમાં આપણે કૃત્રિમ રીતે બનાવેલા હતા. પછી ખ્યાલ આવ્યો કે આ કુદરતી રીતે મળી આવતા હોય છે. તો એટલે હાલમાં તત્વોની સંખ્યા કેવી કહેવાય? ઘણી બધી વધારે છે. 114 તત્વો જાણીતા છે હાલમાં. આથી આ જે દરેક તત્વો છે, આથી દરેક તત્વો અને તેના અસંખ્ય સંયોજનોનો વ્યક્તિગત અભ્યાસ મુશ્કેલ છે. એટલે આ 92 જે કુદરતી તત્વો છે
અને બાકીના જે કૃત્રિમ તત્વો છે કે દરેક તત્વ અને એના અસંખ્ય સંયોજનો. તમે ધારો કે કાર્બન એટલું લ્યો ને તો કાર્બનના પણ હજારોની સંખ્યામાં સંયોજનો છે. તમે 10માં શીખી ગયા હશે કાર્બનિક સંયોજનો જેમ કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. આ બધા આલ્કેન. એવી રીતે બધા જે આલ્કીન હોય ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન એમ આગળ ક્રમશઃ એવી રીતે બધા આલ્કોહોલ હોય ઇથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ એવી રીતે બધા આલ્ડીહાઇડ, કીટોન. તો કાર્બનના આવા હજારોની સંખ્યામાં ખાલી એક જ તત્વના સંયોજનો છે. તો આવા તમે 114 તત્વોના સંયોજનો લ્યો તો અસંખ્ય સંયોજનો થાય. અને દરેક સંયોજનોનો જો તમારે વ્યક્તિગત અભ્યાસ કરવો હોય ને તો વર્ષોના વર્ષો નીકળી જાય એમ કહો તો યાર અથવા તો ઘણો બધો સમય લાગે કે દરેક તત્વોનો વ્યક્તિગત અભ્યાસ કરવા જઈએ. આથી આ મુશ્કેલી દૂર કરવા માટે તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. એટલે આપણે દરેક તત્વો અને એના અસંખ્ય સંયોજનોના રાસાયણિક ગુણધર્મ જાણવા તો એ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે દરેક તત્વોનો વ્યક્તિગત અભ્યાસ કરવો મુશ્કેલ છે. અને એ મુશ્કેલી દૂર કરવા માટે શું કરવામાં આવ્યું? તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. એટલે સમજાડો કે એના વર્ગીકરણની શું કામ આવશ્યકતા પડી? તો કે દરેક તત્વો અને એના અસંખ્ય સંયોજનોનો વ્યક્તિગત અભ્યાસ મુશ્કેલ હતો, અને એ મુશ્કેલી દૂર કરવા માટે શું કરવામાં આવ્યું? તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તો હવે આપણે આ તત્વોના વર્ગીકરણનો ઇતિહાસ જોઈએ. તત્વોના વર્ગીકરણનો ઇતિહાસ. તો એની અંદર આ ઈસવીસન 1800 માં જર્મન રસાયણ વિજ્ઞાની જોહન ડોબ્રેનરે ઈસવીસન 1800 ની શરૂઆતમાં એવું કહીએ 1800 ની શરૂઆતમાં જોહન ડોબ્રેનરે, જે જર્મન રસાયણ વિજ્ઞાની હતો, તો એને તત્વોના ગુણધર્મોના વર્ણનો વિશે વિચાર્યું. ઈસવીસન 1800 ની શરૂઆતમાં જર્મન રસાયણ વિજ્ઞાની જોહન ડોબ્રેનરે તત્વોના ગુણધર્મના વલણો વિશે વિચાર્યું. એટલે કે તત્વો એના ગુણધર્મ કેવા પ્રકારનું વલણ ધરાવે છે એના વિશેનો અભ્યાસ કર્યો. અને એ અભ્યાસના આધારે એને 1829 સુધીમાં સમાન ગુણધર્મો ધરાવતા તત્વોની ત્રિપુટી બનાવી. એટલે એને ગુણધર્મના જે વર્ણો વિશેનો અભ્યાસ કર્યો, એના ઉપરથી એને 1829 સુધીમાં સમાન ગુણધર્મ વાળા, પછી એમાં ભૌતિક ગુણધર્મ હોય ને રાસાયણિક ગુણધર્મ હોઈ શકે, તો એ સમાન ગુણધર્મ ધરાવતા તત્વોની એને ત્રિપુટી બનાવી. જેમ કે આ રીતે
બનાવી ડોબ્રેનરે કે આ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, તો આ ત્રણ તત્વોની એને ત્રિપુટી બનાવી કે જે સમાન ગુણધર્મો વાળા. અને લિથિયમ છે ને એનો પરમાણુ ભાર 7 હોય છે. એનો પરમાણુય ભાર એટલે આપણે પરમાણુય દળ બોલતા હોઈએ છીએ અથવા એને દળ ક્રમાંક કહેવાય છે. પરમાણુય ભાર બોલાય છે, પરમાણુય દળ કહેવાય અને દળ ક્રમાંક કહેવાય છે. સોડિયમનો પરમાણુય ભાર 11 છે અને પોટેશિયમનો સોડિયમનો 23 છે અને પોટેશિયમનો 39 છે. તો આવા ત્રણ તત્વોની એક ત્રિપુટી બનાવી ગઈ કે જેના ગુણધર્મો સમાન છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. એવી જ રીતે આવા બીજા ત્રણ તત્વોની એક ત્રિપુટી બનાવી. કેલ્શિયમ જે 20 નંબરનું તત્વ છે, સ્ટ્રોન્શિયમ જે 38 નંબરનું તત્વ છે, બેરિયમ જે 56 નંબરનું તત્વ છે. તો આ ત્રણ તત્વોની એક ત્રિપુટી બનાવી. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. અને એના પરમાણુય ભાર કેલ્શિયમનો 40 છે, આનો 88 છે અને આનો 137 છે. એવી જ રીતે એને આ ત્રણ તત્વોની પાછી ત્રિપુટી બનાવી. ક્લોરીન, બ્રોમિન અને આયોડીન કે જે સમાન ગુણધર્મો વાળા. અને એનો પરમાણુય ભાર ક્લોરીનનો 35.5, બ્રોમિનનો 80 અને આયોડીનનો 127. જો આ પરમાણુય ભાર છે, પરમાણુય ક્રમાંક નહીં. તો આવા ત્રણ તત્વોની એટલે ત્રણ ત્રિપુટી રજૂ કરી. એક કઈ ત્રિપુટી હતી? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. ત્રણ તત્વો છે એટલે ત્રિપુટી શબ્દ વાપરીએ છીએ. એક કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. SR ને શું વચાય છે? સ્ટ્રોન્શિયમ. અને B એટલે બેરિયમ કહેવાય. એવી જ રીતે ક્લોરીન, બ્રોમિન, આયોડીનની ત્રિપુટી બનાવી. અને એના આધારે એટલે આવો ત્રિપુટીનો નિયમ રજૂ કર્યો. એના આધારે ત્રિપુટીનો નિયમ છે રજૂ કર્યો. અને એ ત્રિપુટીનો નિયમ આ રીતે રજૂ કર્યો કે ત્રિપુટીમાં મધ્ય તત્વનો પરમાણુય ભાર ત્રિપુટીમાં મધ્ય તત્વનો પરમાણુય ભાર એ બાકીના બે તત્વોના કુલ પરમાણુય ભારનો બાકીના બે તત્વોના કુલ પરમાણુય ભારનો લગભગ અડધો હોય છે. અને ત્રિપુટીનો નિયમ કહેવાય. શું કીધું? ત્રિપુટીમાં આ ત્રણ તત્વોની ત્રિપુટી છે. એમાં મધ્ય તત્વોનો પરમાણુય ભાર, અહીંયા મધ્ય તત્વ સોડિયમ કહેવાય. આ ત્રણ તત્વોમાં વચ્ચેનું તત્વ કહેવાય. એનો પરમાણુય ભાર બાકીના બે તત્વોનો છે કુલ પરમાણુય ભાર હોય. બાકીના બે તત્વો એટલે આપે છે. આપેલો કુલ પરમાણુય ભાર કેટલો થાય? 39 ને 7 46. તો કુલ પરમાણુય ભાર 46 થઈ ગયો. એટલે બાકીના બે તત્વોનો કુલ પરમાણુય ભાર એનો અડધો હોય. અને અડધા કરો તો 23 ત્યાં
46 ના અડધા, તો વચ્ચેના તત્વોનો પરમાણ્વીય ભાર આ બેના કુલ પરમાણ્વીય ભારનો અડધો હોય એવું કીધું. એવી જ રીતે હવે અહીંયા લઈએ આપણે કે આ વચ્ચેના તત્વોનો પરમાણ્વીય ભાર આ બેનો કુલ પરમાણ્વીય ભાર લ્યો તો કેટલો થાય? 7. 4 ને 3 7, 177 ભાગ્યા 2 તો 2 18 16, એક વધે, 2 18 16, એક વધે તો 88.5 આવે. તો જો આપણે એવો શબ્દ વાપર્યો કે લગભગ અડધો હોય. લગભગ એટલે એની નજીકનું મૂલ્ય હોય તો પણ ચાલે, એક્ઝેક્ટ હોય એવું નથી કહેતા આપણે. લગભગ અડધો એટલે 88.5 કે 88 એટલે નજીકનું મૂલ્ય થઈ ગયું. તો એટલે શું કીધું? મધ્ય તત્વોનો પરમાણ્વીય ભાર એ બાકીના બે તત્વોના કુલ પરમાણ્વીય ભારનો લગભગ અડધો હોય, જેને ત્રિપુટીનો નિયમ કહેવાય છે. એવું આની અંદર જુઓ તો આ મધ્ય તત્વોનો પરમાણ્વીય ભાર આ બેનો સરવાળો કરવાનો તો 0.5, 7 ને 5 12, વધી 1 આવે, 2 ને 3 ને 3 6, ભાગ્યા 2 તો 8 દુ 16, 2 એકા 2 એટલે 81.25 આવે. તો આ મૂલ્ય છે ને લગભગ આની નજીકનું ગણવાનું. 81.25 લગભગ નજીકનું ગણવાનું એવું મૂલ્ય. પણ આવું આને છે તત્વોનું વર્ગીકરણ કર્યું ને કે આ ત્રણ ત્રિપુટી માટે આ નિયમ સાચો જણાય. આ ત્રણ ત્રિપુટી જે છે ને એના માટે એ સાચું જોવા મળ્યો કે મધ્ય તત્વોનો પરમાણ્વીય ભાર બાકીના બે તત્વોના કુલ પરમાણ્વીય ભારનો અડધો હોય. પણ એ આવું 9 તત્વોમાં જોવા મળ્યું, બીજામાં ન જોવા મળ્યું. એટલે આને એક સંજોગ ગણીને આ પ્રકારના વર્ગીકરણને મહત્વ આપવામાં આવ્યું નહીં. એટલે જે ડોબ્રેનરે આ ત્રિપુટીનો જે નિયમ રજૂ કર્યો એને એક સંજોગ ગણવામાં આવ્યો કે આવું કુદરતી બન્યું ત્રણની ત્રિપુટીમાં. પણ બાકીના તત્વોમાં આવું બનતું નથી કે મધ્ય તત્વોનો પરમાણ્વીય ભાર બાકીના બેના કુલ પરમાણ્વીય ભાર જેટલો હોય. એટલે આને એક સંજોગ ગણીને આ પ્રકારના વર્ગીકરણને મહત્વ આપવામાં આવ્યું નહીં. એટલે આ વર્ગીકરણને પછી બહુ યાદ ન રાખવામાં આવ્યું. હવે આગળ જોઈએ તો ત્યાર પછી હવે ત્યાર પછી 1862 માં 1862 માં A E B D અથવા અંગ્રેજીમાં યાર D લખતા હોય છે. A E B D કાન કોર્ટોઇસ 1862 માં A E B D કાન કોર્ટોઇસે જે ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી હતું. ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી હતું અને તેને આ તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવી અને નળાકાર ચાર્ટ અથવા કોષ્ટક રજૂ કર્યું. 1862 માં જો વૈજ્ઞાનિકનું નામ આવું છે A E B D કાન કોર્ટોઇસ. A E B D કાન કોર્ટોઇસ કે જે ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી છે અને એને તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવી અને એને નળાકાર કોષ્ટક રજૂ કર્યું. અને એ જે નળાકાર કોષ્ટક છે
એ જે નળાકાર જે કોષ્ટક છે એમાં કેટલાક તત્વો પછી ગુણધર્મોમાં પુનરાવર્તન જોવા મળ્યું. એટલે આ એ બી તો કાન ટોર્ટોઇસ છે ને એને આવો નળાકાર ચાર્ટ બનાવ્યો. એને આખો આ 3 ડાયમેન્શનલ હોય ને આ નળાકાર ચાર્ટ બનાવ્યો. અને એમાં એને આ જે તત્વો છે એમાં આ રીતે તત્વોની એને ગોઠવણી કરી કે લિથિયમ છે કે બેરિલિયમ છે કે પછી બોરોન છે, કાર્બન છે. આ રીતે એને તત્વો ગોઠવા નળાકાર ચાર્ટ સ્વરૂપે. અને પરમાણુ ભારના ચડતા ક્રમમાં કે લિથિયમ કરતા બેરિલિયમનો પરમાણુ ભાર જાજો, એના કરતા બોરોનનો જાજો, એના કરતા કાર્બનનો જાજો, પછી પાછળના ભાગમાં બીજા તત્વો હોય. કાર્બન પછી પાછળ છે ને, નાઇટ્રોજન પાછળ આવી જાય. દેખાવમાં અત્યારે આપણે દેખાય નહીં પણ પાછળના ભાગમાં. અને વળી પાછું આયા આ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, પછી પાછળના ભાગમાં ફોસ્ફરસ, સલ્ફર, ડી આવે પાછળની સાઈડ પર. એવી રીતે પોટેશિયમ, કેલ્શિયમ, આ રીતે એને નળાકાર સ્વરૂપે તત્વોને વર્ગીકરણ કર્યા. આ રીતે નળાકાર સ્વરૂપે તત્વોને એને વર્ગીકૃત કર્યા. પણ પરમાણુ ભારના ચડતા ક્રમમાં કે આના કરતા આનો પરમાણુ ભાર જાજો, એના કરતા આનો, એના કરતા આનો, પછી પાછળના ભાગમાં તત્વો હોય ને કે નાઇટ્રોજન એનો એનાથી જાજો, એ રીતે ગોઠવા. અને હવે જો આ લિથિયમની નીચે સોડિયમ આવ્યું ને તો આપણે એવું કીધું કે એના ગુણધર્મમાં પુનરાવર્તન થાય. એટલે એ સોડિયમથી વળી પાછું ગુણધર્મ પુનરાવર્તન પામે કે લિથિયમ જેવા સોડિયમના ગુણધર્મ હોય, આ મેગ્નેશિયમ જેવા કેલ્શિયમના ગુણધર્મ હોય, બોરોન જેવા એલ્યુમિનિયમના ગુણધર્મ હોય, કાર્બન જેવા સિલિકોનના ગુણધર્મ હોય, પાછળના ભાગમાં ફ્લોરિન અને ક્લોરીન હોય તો ક્લોરીન જેવા ક્લોરીનના ગુણધર્મ હોય. તો આવો એને નળાકાર ચાર્ટ બનાવ્યો. અને એમાં તત્વોને કઈ રીતે ગોઠવા? પરમાણુ ભારના ચડતા ક્રમમાં. અને એ શું જોવા મળ્યું કે કેટલાક તત્વો પછી ગુણધર્મમાં પુનરાવર્તન થાય. પુનરાવર્તન થાય એટલે લિથિયમ, બેરિલિયમ, આ બધાના ગુણધર્મ અલગ હોય. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન. પણ સોડિયમ આવે ને એટલે વળી એનો ગુણધર્મ લિથિયમ જેવો આવે. તો પણ આ પ્રકારનું જે વર્ગીકરણ હતું એ પણ એ વખતે જે વૈજ્ઞાનિકો હતા એનું ધ્યાન ખેંચી શક્યું નહીં. એટલે આ પ્રકારના વર્ગીકરણને પણ બહુ મહત્વ આપવામાં ન આવ્યું. એટલે એ બી ધ કાન ટોર્ટોઇસે આજે તત્વોને પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવીને જે નળાકાર કોષ્ટક બનાવ્યું એ પ્રકારનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ એ સમયમાં જે વૈજ્ઞાનિકો હતા એનું એ ધ્યાન ખેંચી શક્યું નહીં. એટલે વૈજ્ઞાનિકોને આ વર્ગીકરણમાં બહુ દમ ન જોવા મળ્યો. અને આથી આને બહુ મહત્વ છે આપવામાં આવ્યું નહીં. ત્યારબાદ હવે 1865 માં 1865 માં જોહન ન્યુલેન્ડે 1865 માં જોહન ન્યુલેન્ડે એને આવો અષ્ટકનો નિયમ રજૂ
કર્યું 1865 માં જોહન ડ્યુલેને, જે અંગ્રેજ વૈજ્ઞાનિક હતો, જેને અષ્ટકનો નિયમ રજૂ કર્યો અને એને પણ તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એટલે જોહન ડ્યુલેને અષ્ટકનો નિયમ રજૂ કર્યો અને એને પણ તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને એને પણ આ કેટલાક તત્વોના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળી. જોન ડ્યુલેને જે તત્વોનું વર્ગીકરણ કર્યું એમાં એને પણ શું જોવા મળ્યું તો કે તત્વોના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળી, એટલે કેટલાક તત્વોના ગુણધર્મોમાં સરખાપણ જોવા મળ્યું. એટલે આ રીતે તત્વોનું વર્ગીકરણ કર્યું કે ધારો કે આ લિથિયમ છે, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન. લિથિયમનો પરમાણ્વીય ભાર 7 છે, બેરિલિયમનો 9 છે, બોરોનનો 11 છે, કાર્બનનો 12 છે, નાઇટ્રોજનનો 14 છે, ઓક્સિજનનો 16 છે. આ પરમાણ્વીય ભાર લખીએ, પરમાણ્વીય ક્રમાંક નહીં. ક્લોરીનનો પરમાણુ ભાર 19 હોય છે. એટલે જો આ પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા કે આના કરતા આનો પરમાણુ ભાર જાજો, એના કરતા બોરોનનો જાજો, એના કરતા કાર્બનનો, એનાથી વધારે નાઇટ્રોજનનો, આમ પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા. હજી આગળ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન અને એના પરમાણુ ભાર આવા હોય. સોડિયમનો 23 હોય, મેગ્નેશિયમનો 24 હોય, એલ્યુમિનિયમનો 27 હોય છે, સિલિકોનનો 29, ફોસ્ફરસનો 31, સલ્ફરનો 32 અને ક્લોરીનનો 35.5 હોય છે. આ સિવાય પોટેશિયમ લઈએ અને કેલ્શિયમ, તો પોટેશિયમનો પરમાણુ ભાર 39 છે, કેલ્શિયમનો 40 છે. તો આ રીતે એને તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવા અને એને અષ્ટકનો નિયમ રજૂ કર્યો. એને અષ્ટકનો નિયમ રજૂ કર્યો અને અષ્ટકના નિયમમાં એને શું કીધું તો કે પ્રત્યેક તત્વથી આઠમું તત્વ એ સમાન ગુણધર્મ વાળું હોય છે. અષ્ટકના નિયમમાં એને શું કીધું કે પ્રત્યેક તત્વથી આઠમું જે તત્વ આવે એ પહેલા તત્વ અને સમાન ગુણધર્મ ધરાવતું હોય. ધારો કે અત્યારે તમે આ બેરિલિયમ લીધું, આ તો અહીંયાથી તમે આઠમું તત્વ ગણો કે આ 1 2 3 4 5 6 7 અને આઠમું આવ્યું. આઠમું કયું આવ્યું? મેગ્નેશિયમ. અહીંયાથી આઠમું તત્વ ગણો 1 2 3 4 5 6 7 અને 8. તો બેરિલિયમ અને મેગ્નેશિયમના ગુણધર્મો સરખા હોય. ધારો કે તમે નાઇટ્રોજન લીધું હોય તો અહીંયાથી તમે આઠમું તત્વ ગણો કે 1 2 3 4 5 6 7 અને 8. તો નાઇટ્રોજન અને ફોસ્ફરસના ગુણધર્મો સરખા હોય. સમજાણું? જે અષ્ટકનો નિયમ કહેવાય છે કે પ્રત્યેક તત્વથી આઠમું તત્વ એ કેવું હોય છે? સમાન ગુણધર્મ વાળું હોય. જેને અષ્ટકનો નિયમ કહેવાય છે.
કોર્ટોઇસે કર્યું પણ એને દડાના ચાર્જ સ્વરૂપે આપ્યું અને એમાં એને એવું કીધું કે ઊભી લાઈનમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મ સરખા છે પણ છતાં આ મ્યુલેટને વધારે મહત્વ આપ્યું કારણ કે અંગ્રેજ વૈજ્ઞાનિક હતો આપણે જાણીએ છીએ કે એ સમયમાં અંગ્રેજોની વધારે બોલબાલા હતી એટલે વધારે મહત્વ આપવામાં આવતું પણ કાર્લ કોર્ટોઇસ છે એને પણ આના જેવું જ વર્ગીકરણ કર્યું છતાં આને વધારે મહત્વ આપવામાં આવ્યું છે મ્યુલેટ અને પણ મ્યુલેટે આ પ્રકારનું જે વર્ગીકરણ આપ્યું એ બાદ એને 1887 માં રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા દેવી ચંદ્રક એનાયત કરવામાં આવેલું તો દેવી ઉચ્ચાર ઘણીવાર કરતા હોય છે 1887 માં રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા આ મ્યુલેટે કરેલા કાર્ય માટે દેવી ચંદ્રક એને એનાયત કરવામાં આવેલું પણ આ પ્રકારનું જે વર્ગીકરણ છે ને એ કેલ્શિયમ સુધી સાચું મળ્યું પણ પછી એ સાચું જોવા ન મળ્યું ધારો કે આ કેલ્શિયમ પછી 21મું તત્વ કયું છે સ્કેન્ડિયમ તો સ્કેન્ડિયમના ગુણધર્મ એલ્યુમિનિયમ જેવા ન જોવા મળ્યા અહીંથી તમે 8મું તત્વ ગણો 1 2 3 4 5 6 7 8 તો એલ્યુમિનિયમ જેવા સ્કેન્ડિયમના ગુણધર્મ જોવા ન મળ્યા અષ્ટકનો નિયમ ક્યાં સુધી સાચો પડ્યો કેલ્શિયમ સુધી સાચો પડ્યો બાકીના તત્વો માટે સાચો ન પડ્યો અને માટે આ વર્ગીકરણને પણ બહુ ધ્યાનમાં લેવામાં ન આવ્યું કારણ કે આ કેલ્શિયમ સુધી સાચું હોવું અને અગાઉ એવું આવતું કે આ સંગીતના સૂર સાથે સરખામણી કરેલી આ પ્રકારનું જે વર્ગીકરણ છે એને સંગીતના સૂર સાથે સરખામણી કરેલી સંગીતના સૂર સારે ગ મ પ ધ નિ સા તો અહીંયાથી આપણે ધારો કે આ લખીએ ને કે સા રે ગ મ પ ધ ની સા તો આ બે સા વાળા જે તત્વો આવ્યા ને લિથિયમ અને સોડિયમ એ બેયના ગુણધર્મ સરખા સમજાણું એટલે એને સંગીતના સૂર આને એને સરખામણી કરી સારે ગ મ પ ધ નિ સા અને સારે ગ મ પ ધ નિ સા મુજબ આ બે સા વાળા જે તત્વો છે એના ગુણધર્મ સરખા છે એટલે આપણે બોર્ડના ગુણધર્મ કોની આરે સરખા હશે તો અહીંયાથી લખવાનું કે સા રે ગ મ પ ધ નિ સા તો એના એલ્યુમિનિયમ વાળા ગુણધર્મ સરખા હોય એટલે આને સંગીતના સૂર સાથે પણ સરખામણી છે કરવામાં આવે તો આ મ્યુલેટે જે ચર્ચા કરી એની વાત હતી પણ મ્યુલેટ છે એના આવક કોષ્ટકને બહુ મહત્વ ન આપ્યું શું કામ ન આપ્યું એ આપણે કીધું કે કેલ્શિયમ સુધી સાચું પડ્યું પણ બાકીના તત્વો માટે ખરું નિવડ્યું નહીં અને આથી મ્યુલેટના વર્ગીકરણને પણ બહુ મહત્વ આપવામાં આવેલું નહીં તો આ ત્રણ મુદ્દાની ચર્ચા આપણે કરી હવે આગળ ડિમિત્રી મેન્ડેલિવ અને લોથર મેયર જે વર્ગીકરણ માટેની વાત કરેલી એની ચર્ચા આપણે હવે કાલે ઉપર કરશું આજે બહુ સમય નથી એટલે હવે વચ્ચે અધૂરું છોડી દેવું પડે તો એની કાલ ઉપર આપણે ચર્ચા કરશું આજે ત્રણ મુદ્દાની જે ચર્ચા કરી આવડવી જોઈએ જો ફરીથી એકવાર ઝડપથી ટૂંકમાં લઈ લઈએ કે 1800ની સાલમાં 31 તત્વો જાણીતા હતા જ્યારે 1865 માં કેટલા થયા 63 તત્વો જાણીતા થયા હાલમાં કેટલા જાણીતા છે તો કે 114 એમાં કુદરતી તત્વો કેટલા છે તો કે 92 અને આટલા બધા તત્વો હાલમાં શોધાયેલા હોવાથી તે દરેક તત્વ અને એના અસંખ્ય સંયોજનોનો વ્યક્તિગત અભ્યાસ એના ગુણધર્મોનો અભ્યાસ મુશ્કેલ જણાય
એટલે આ મુશ્કેલી દૂર કરવા માટે શું કરવામાં આવ્યું? તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. પછી આપણે એનો ઇતિહાસ જોઈ ગયા. ઇતિહાસમાં આપણે એવું કીધું હતું કે 1800 ની શરૂઆતમાં જોહન ડોબ્રેડરે, જે જર્મન રસાયણ વિજ્ઞાની હતો, એને તત્વોના ગુણધર્મના વલણો વિશે વિચાર્યું અને એને સમાન ગુણધર્મવાળા ત્રણ તત્વોની એને ત્રિપુટી બનાવી અને એને ત્રિપુટીનો નિયમ રજૂ કર્યો. કયા તત્વોની ત્રિપુટી બનાવી? તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. અને ત્રિપુટીમાં એને શું જોવા મળ્યું? તો કે મધ્ય તત્વોનો પરમાણ્વીય ભાર એ બાકીના બે તત્વોના કુલ પરમાણ્વીય ભારનો અડધો હોય છે, જેને ત્રિપુટીનો નિયમ કહેવાય છે. પણ આ જે નિયમ છે અમુક તત્વો માટે જ લાગુ પડ્યો, એટલે આ વર્ગીકરણને બહુ મહત્વ ન આપવામાં આવ્યું. ત્યાર પછી આવ્યું કોણ? 1862 માં AEB ધ કાન ટોર્ટોઇસ. અને એને શું કર્યું? જે ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી હતો, અને એને શું કર્યું? તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવી નળાકાર કોષ્ટક રજૂ કર્યું. અને એ નળાકાર કોષ્ટકમાં એને શું જોવા મળ્યું? તો કે કેટલાક તત્વોના ગુણધર્મોમાં પુનરાવર્તન જોવા મળ્યું. જેમ કે લિથિયમ જેવા સોડિયમના ગુણધર્મો જોવા મળ્યા, મેગ્નેશિયમ જેવા કેલ્શિયમના જોવા મળ્યા, કાર્બન જેવા સિલિકોનના, બોરોન જેવા એલ્યુમિનિયમના જોવા મળ્યા. પણ આ વર્ગીકરણને પણ આપણે કીધું એ મુજબ બહુ મહત્વ આપવામાં આવેલું નહીં. અને 1865 માં અંગ્રેજ રસાયણ વિજ્ઞાની જોહન ન્યુલેટે તત્વોનું વર્ગીકરણ કર્યું. અને એ તત્વોનું વર્ગીકરણ એને પણ પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં કર્યું. અને એને શું જોવા મળ્યું? અમુક તત્વો પછી કેટલાક તત્વોના ગુણધર્મમાં પુનરાવર્તન જોવા મળ્યું. અને એને અષ્ટકનો નિયમ રજૂ કર્યો. અને અષ્ટકના નિયમમાં એને શું કીધું? પ્રત્યેક તત્વથી આઠમું તત્વ સમાન ગુણધર્મ વાળું હોય. પણ આ વાત ક્યાં સુધી સાચું પડી? તો કે કેલ્શિયમ સુધી સાચું પડી. અને એને આ જે કાર્ય કર્યું ને એ બદલ 1887 માં રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા એને ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવેલું. અને આ કેલ્શિયમ સુધી આ વર્ગીકરણ સાચું પડ્યું એટલે એને પણ બહુ મહત્વ આપવામાં આવેલું નહીં. અને એને અષ્ટકના નિયમ આરે સંગીતના સુર સાથે પણ એની સરખામણી કરેલી, સારેગમ પદની સાથે. તો આટલી ચર્ચા આજે આપણે આની અંદર કરી. હવે કાલે ડિમિત્રી મેન્ડેલિવ અને લોથર મેયર અને પછી આગળ આધુનિક આવર્ત કોષ્ટકની ચર્ચા છે એ કરશું. તો આજે આપણે આ જે ચલાવ્યું ને એ એકવાર તમે વિડિયો લેક્ચર જોઈ અને એમાંથી જેટલું યાદ રહે ને એટલું લખી નાખજો. અને પછી હોમવર્કમાં મને ફોટો છે સેન્ડ કરી દેજો. જેટલું યાદ રહે એ રીતે તમારી મૌલિક ભાષામાં તમે વિડિયો લેક્ચર સાંભળો એમાંથી જેટલું યાદ રહે એટલું તમારે મૌલિકતાથી લખી નાખવાનું છે. જેવું લખો એવું, એકબીજાની કોપી રાઈટ એમાં લખવું એવું લખો એવું નથી કહેતા. તમને જે સમજ્યા એમાંથી તમને જેટલું યાદ રહે એટલું તમારે લખતું આવવાનું છે હોમવર્કમાં. અને એનો ફોટો છે મને સેન્ડ કરજો. મોટા ભાગના વિદ્યાર્થીઓ ફોટો સેન્ડ કરે છે અને હું એનો રિપ્લાય આપું છું જોઈને. હજી અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે વિડિયો લેક્ચર જોવે છે પણ પોતાનું હોમવર્ક છે સેન્ડ કરતા નથી, એવા આળસ કરે છે. કદાચ હોમવર્ક કરતાય હશે, કદાચ કોઈ કારણોસર ન થતું હોય તો ક્યારેક ન થાય તો 2 દિવસનું ભેગું બતાવી દેશું તો પણ ચાલશે. પણ રોજે રોજનું રોજ કરો હોમવર્ક અને સેન્ડ કરો. ઓકે, બાય. ચાલો, બધાને લેક્ચર ગમ્યો હોય તો એકવાર લાઈક દબાવી દેજો. બધાને લેક્ચર ગમ્યો હોય તો લાઈક નું બટન દબાવજો. ઓકે, ચાલો બાય.